कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत केवल साहेब। क्लास 32 तारीख 16/5/2024 ગુરુવાર 32મો ક્લાસ છે। આજથી આપણે શરૂ કરીએ છીએ બીજો ભાગ એટલે સ્વકાશ ગણ। અને પહેલા પૂરું શું કર્યું એટલે અવસ્થા ક્યાં આવેલી છે? સત્વગુણ। સત્વગુણ ક્યાં આવેલો છે? પ્રકૃતિ તત્વમાં। સત્વગુણ પ્રકૃતિ તત્વમાં આવેલો છે। અને સત્વગુણ આપણા વિશે ક્યાં આવેલો છે? સૂક્ષ્મ શરીરમાં। બરાબર, સત્વગુણ અને સ્વકાશ ગણનું સૂક્ષ્મ શરીર બને છે। આપણે આ શરીર ઉપરથી ઉલટ ક્રિયા કરીએ છીએ। પહેલા સ્થૂળ દેહની કરી, પંચભૂત પંચમાત્રા અને 10 આકાંક્ષાઓ થઈ ગઈ, એટલે સ્થૂળ દેહ પૂરો થઈ ગયો। અત્યારે આપણે જે કરીએ છીએ એ સ્વકાશ ગણ રહ્યો છે આપણે ધનંજય તત્વ કારણમાં ગણમાં અને સંભસ્કરણ એના અત્યારે આપણે સ્તંભસ્કરણ એનું નામ છે। આ હકીકત સ્તંભન કરે છે, બે વચ્ચે અવસ્થાની વચ્ચે રોકવાનું કામ કરે છે। સ્તંભ અથવા ઊભું રાખી દેવું, રોકવું, એવું એનું કામ છે। એટલે ઉલટ ક્રિયા આ 32મો ક્લાસ થશે। 16/5/2024 ગુરુવાર વાસરે ક્લાસ 32 ઉલટ ક્રિયા બરાબર। કેનો છે ભાઈ? સ્વકાશ ગણ નું છે। આવ્યું છે ક્યાં આગળ? એટલે કીધું ભાઈ સૂક્ષ્મ શરીરમાં। સૂક્ષ્મ શરીર બે બરાબર। એમાં કેનો બનેલો છે? સૂક્ષ્મ શરીર જળ તત્વના 6 ભાગ વત્તા 1 ભાગ ભૂમિ જળ અગ્નિ વાયુનો 1 આકાશનો 1 ભૂમિનો, બરાબર 10 ભાગનો, બરાબર। અને આની સાથે બે તત્વો, એટલે પહેલું આવ્યું આને પૂરું કરીએ આપણે પહેલા કે સત્વ ગુણ અને સ્વકાશ ગણ છે એ ધનંજય તત્વ કારણમાં આવે છે, ગુણ છે એ પ્રકૃતિ તત્વ કારણમાં આવે છે। એવી રીતે એને જોઈ લીધું। પહેલું સત્વગુણમાં 5 અંતસ્કરણ આવ્યા ને, અંતસ્કરણ ને સંભસ્કરણ। અંતસ્કરણ આપણે ઉપરથી જ લઈએ છીએ, આમ તો નીચે ઉપરથી જ લઈએ। ઉલટ ક્રિયા છે એટલે હેઠેથી લઈએ। હાલો લખો, મન, બીજું બુદ્ધિ, ત્રીજું અહંકાર, ચોથું ચિત્ત, પાંચમું નચિત, પછી અવસ્થા। પહેલી
જાગ્રત, બીજું સપના. સપના પાછું હું ભૂલી જાઉં છું. સ્વપ્ન, પછી સુષુપ્તિ, ચોથી તુરિયા, અને પાંચમી બરાબર. સ્વકાશગણની અંદર લઈ લઈએ. પહેલું મન, અંતસ્કરણ અને સ્તંભસ્કરણ. બરાબર. પહેલું કયું હશે? અંતસ્કરણ થઈ ગયું. શાંત આવશે અને આમાં આવશે ને શાંત. શાંત, બીજી આવશે બુદ્ધિ, સહેજ. ત્રીજું આવશે સ્થિર. ચોથું આવશે સંતોષભાઈ. પછી પહેલી આવશે સ્થિતિ, બીજી ઉદાર, બીજી ગલી, ચોથી કુંભ અને પાંચમી સામાન્ય. આટલું આટલે જ આપણે કરીએ છીએ ને લખવાનું. હું કામ કરીએ છીએ તમને બધાને ધ્યાનમાં આવી જાય ને આ રીતે થયા. આના બધાના 9 ભાગ છે. બરાબર. આ બધાના 9 ભાગ. નવ અને 9. આના બધાના એક આપણા શરીરની વાત છે ત્યારે 1 2 3 4 5 6 7 8 9 10 આ વધતા થઈ ગયા એટલે 10 થઈ ગયા ને. બરોબર. સ્થિતિઓમાં વ્યવસ્થા એક સ્થિતિ છે ને ત્યાં વ્યવસ્થા થાય ને સંબસ્કરણ ને નીચે વ્યવસ્થા. હા, સ્થિતિ વ્યવસ્થા વિવસ્થિત જાય છે. આ બધું ક્યાં આવે છે? આ અટકાવે છે સ્તંભસ્કરણ અને વ્યવસ્થા જ છે. વ્યવસ્થા કરવું, વ્યવસ્થા શ કરવો પડે. વ્યવસ્થા એવી રીતે છે. વ્યવસ્થા એવી રીતે કરવી. વ્યવસ્થા એવી રીતે નથી. આની સાથે લેવાનું છે. હાલો વાંધો નહીં. વ્યવસ્થા. બરાબર. હવે એ રીતે થઈ ગયું. આના ભાગ છે સત્વગુણ ના પાછા 9 આવશે અને પ્રકાશ ગણ 1. આ 10 થઈ ગયા, આ 100 થઈ ગયા અને ઉપરના 10 થઈ ગયા. 120 કુલ ભાગ થઈ ગયા આના. બરાબર. હવે વર્ક શું કરે છે? આપણે આ તો લખી નાખીએ. કોઈ કામ શું કરે છે ત્યાં જઈને આનું શું કારણ છે? આ પાના નંબર 311 સામાન્ય 311 છે. 311 સામાન્ય પહેલા કાઢો ને. સામાન્ય વર્તારો. આનું શું કામ છે? ઉલટ ક્રિયા પછી આવશે. આને ઉલટ ક્રિયા જ છે પણ એને સમજી તો લઈએ. શું આવ્યું? સ્વકાશ ગણથી શું થયું? હવે અહીંયા આપણે ગયું ભાઈ, અને એક વખત હું પૂછી લઉં તમને એટલે ધ્યાનમાં આવી જાય. પછી આને વાંચીએ આપણે. આજનો વિષય શું છે? કે ઉલટ ક્રિયા અને એનો આ અને
સ્તંભસ્કરણ, બરાબર. પછી વ્યવસ્થા પછી આવશે સ્તંભસ્કરણનો વિષય આજનો મુખ્ય અત્યારે. હવે એને કીધું ક્યાં આવેલું છે, તો આપણે કીધું સૂક્ષ્મ શરીરમાં. અને આ પર્ટિક્યુલર ક્યાં આવેલું છે, તો કે શોકાશગણ. અને ઈ શોકાશગણ ક્યાં આવેલું છે, ધનજય તત્વ. એટલે આટલું થઈ ગયું. એટલે એને કીધું હવે આ એનું મૂળ ઘર છે. હા, મૂળ ઘર. એનું સહેલાણી ઘર શું છે, તો શોકાશગણની સાથે સત્વગુણ ભળે છે. તો આ જે બધા જ છે એનું સહેલાણી ઘર છે, એ અવસ્થાની સંધિ વિશે છે. આ એનું મૂળ ઘર છે, એક મૂળ ઘર. અને સહેલાણી ઘર છે અવસ્થાની સંધિ વિશે. કે શોકાશગણની અંદર કીધું સૂક્ષ્મ શરીરમાં રહ્યું છે એનું મૂળ ઘર. પણ સૂક્ષ્મ શરીરમાં ક્યાં આગળ રહ્યું છે પાછું, આખામાં તો રહ્યું છે, એમાં એનું મૂળ ઘર ને એના પેટા ઘરમાં જાય. આમ પેટા ઘર કહેવાય, સહેલાણી ઘર નહીં કહેવાય, આમ પેટા ઘર કહેવાય છે એની અંદર, બરાબર. અને મૂળ ઘર ને સહેલાણી ઘર અલગ અલગ હોય. પણ આ એના વિશે જ છે કે ભાઈ આ જે અવસ્થાઓ લાગી છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્ય ઉન્મૂલી, એના પેટામાં આ આવે છે વચ્ચે, બરાબર. ક્યાં આવ્યું વચ્ચે? વચ્ચે કે ભાઈ આ જાગ્રત ને આની વચ્ચે, બરાબર. સ્વપ્ન ને સુષુપ્તિ વચ્ચે, પછી સુષુપ્તિ ને તુર્ય વચ્ચે, તુર્ય ને ઉન્મૂલી ને જાગ્રત વચ્ચે. કેમ આ ફરીને આવી ગયું ને, આ સર્કલ થઈ ગયું ને, આવી ગયું. એટલે આવી રીતે આવી ઘટના. તો આ 5 સંધિ વિશે આ 10 વસ્તુ આવી ગઈ. શાંત, સહેજ, શીલ, સંતોષ, ક્ષમતા, સ્તંભસ્કરણ, સ્થિતિ, ઉદાર, ગલિત, કુંભ અને સામાન્ય વ્યવસ્થા, બરાબર. આટલું થઈ ગયું. હવે એની સાથે આને આપણે હવે ગણીએ છીએ પેટા ઘર. મૂળ વસ્તુ છે રહેવાનું ક્યાં છે, આ કે ઘરમાં. પણ રહ્યો છો ક્યાં એમ વધારે? તમે આખા દિવસમાં વધારે ક્યાં રહ્યો, તો કે બેડ ઉપર, બેડરૂમમાં, એમાં ટીવી જોતા હોય, ઉતા હોય. સમય વધારે ક્યાં? આખા ઘરમાં આપણે બધા જ લોકો ક્યાં વધારે કાઢીએ? તો પેટા ઘર, ઘરમાં પેટા જગ્યા છે બધાય. હે, હિંચકે એટલે એ જ્યાં સુધી હિંચકે ત્યાં સુધી, હિંચકો હોય તો એનું પેટા ઘર થઈ ગયું, સમજાણું? અને અહીંયા છે એ તમે એવી મોટા ભાગે હિંચકે તો તમે બેડરૂમમાં રહો છો એની જેટલા તો નથી રહેતા. એનું કારણ છે કે તમે 8-9 કલાક તો હુવો છો, 7-8 કલાક. એટલે હિંચકો તો 2 નંબર જ આવશે. તો કોણ? કારણ કે આ એક તો નક્કી જ થઈ ગયું છે કે તમારે હોવાનું તો 8 કલાક છે, 7-8 કલાક એટલો સમય તો એમાં જવાનો જ છે બેડરૂમમાં. એને પછી બાકી છે તમે એમાં ટીવી મૂક્યું છે, તમે એની અંદર એક ડાઇનિંગ ટેબલ કરી નાખ્યું છે, બેસો છે. મહેમાન કોઈ ઘરના આવે છે તો 2 ખુરશી મૂકી છે ત્યાં, તો બેસી એકાય છે. અને એસી ત્યાં શરૂ કરો છો, આખા હોલમાં ન થાય. ઘણા એના કારણો હોય, પછી આપને જે અનુકૂળ લાગતું હોય એવા મહેમાન આવે તો બહાર બેસી, પણ એની બહાર વધારે નથી બેસતા. એટલે આનું કીધું પેટા ઘર છે, અવસ્થાની સંધિ. એને વાંચીએ આપણે, પછી થોડાક એના ઉદાહરણ આપીએ. તે દિવસે તમે કીધું હતું સંધિનો વધારો કરવા માટે શું કરવું એમ. આ થોડા હજી એમાં ઊંડા ઉતરશું. હવે આ શોકાશ આમાં આવી જાય છે, એટલે એક પછી એક નું કશું લેશું. અત્યારે આખું લઈ લઈએ છીએ, પછી એક ને લેશું. હવે શોકાશ ગણથી પંચમ સંવેદ પ્રકરણ 7 પાના નંબર 311 પેરેગ્રાફ 1, બરાબર. હવે શોકાશ ગણથી 5 વ્યવસ્થા અને 5 સંભસ્કરણ થયા છે. આગળ નથી લખેલું, હા અહીંયા લખ્યું છે. આગળ જે મૂકેલું છે ને એમાં નથી લખ્યું. વ્યવસ્થા અને સ્તંભસ્કરણ થયા, 10 તત્વો થયા. તેની ક્રિયા 5 અવસ્થાની સંધિ વિશે થાય છે તે સાંભળો. જો અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બીજી કોઈ જગ્યાની ક્રિયા થતી નથી. તો કીધું વધારેમાં વધારે તમે ક્યાં રહો છો, તો બેડરૂમમાં. એવું અહીં નક્કી કરી નાખ્યું કે એની સંધિ વિશે જ થાય છે. આખી ક્રિયા સંધિ વિશે થાય છે તે સાંભળો. પ્રથમ સંભસ્કરણની ક્રિયા કહું છું. શાંત સંભસ્કરણ તે વારંવાર શાંતિ ઉપજાવે છે. આ સામાન્ય આગળ લખ્યું છે. આજે પંચમ પ્રકરણ 7 શરૂ થાય ને એની શરૂઆતમાં લખ્યું છે ખટવૃત્તિ આદિ 84 ભાગની સાધારણ પ્રવૃત્તિ છે. વિશેષ પ્રવૃત્તિ અલગ આવશે અને ઉલટ ક્રિયા અલગ આવશે. આ સાધારણ પ્રવૃત્તિ પહેલા સાંભળો.
એ પાના નંબર 307 ઉપર છે. અને ઉપર ટાઇટલમાં લખ્યું છે. હા, 300 ઉપર 11 લખ્યું છે. હા, કે ભાઈ ખટવૃત્તિ આદિ 84 તત્વોની સાધારણ પ્રવૃત્તિ પ્રકરણ 7 શું થાય છે? તો એ કે આમાં કીધું પહેલું તમે શું મૂક્યું તો કે શાંત સંભસ્કરણ. તે શું કરે છે? તો કે વારંવાર શાંતિ ઉપજાવે છે. તમે ગમે એટલા ખીજાઈ ગયેલા હો, ગમે એટલા પહેલામાં હો, ગમે એવા ટેન્શનમાં હો, શાંતિ ઉપજાવો. શાંતિ ન ઉપજે તો આપણે સ્થિર થાય જ નહીં. ઘરે કોઈ પણ બે દેશ બાંધે છે ને તોય તેને શાંતિની જરૂર પડે જ છે, ભલે ગમે એટલા બોમ્બ મારે. એની શાંતિ 3, 4, 5 મહિને આવે અથવા વર્ષે આવે, પણ એને વચ્ચે શાંતિ તો જોઈ છે. તોય તેના પેટામાં જ શાંતિ હોય જ છે પાછી. અમુક સમય આ લડવા જાય તો અમુક સમય આ લડે, સમજાણું? તો એમાં વચ્ચે શાંતિ તો એને લેવી પડે. શાંતિ હંમેશા હોય છે આરવાર, અને શાંતિ ન હોય એટલે જેને શાંતિ ન હોય ને એ મરી જાય. શાંતિ જેને છોડી દે ને એને ઉકળાટ વધારે થઈ જાય, ક્રોધ વધારે આવી જાય, આક્રંદતા વધારે આવી જાય, એટલે એ તરત એનો નાશ થઈ જાય. એટલે જેને વચ્ચે વચ્ચે શાંતિ ઉપજી જતી હોય ને ખીજાવામાં આમાં તેમાં, તો વધારે બગડે નહીં આપણું. ઘણી વસ્તુ તમને શાંતિ ન થાય ને એટલે તમે રસોઈ બનાવતા હો ને એની અંદર એ બગાડો થાય. પણ તમે જો શાંતિ વચ્ચે આવી જાય ને તો તમે એના રસ્તા કરવા માંડો. કેટલું બગડ્યું તો વાંધો નહીં, હવે કેવી રીતે સુધારી આને, અને બીજું નવું ન બગડે. આ બાજુ શાક બગડ્યું તો આ દાળ હોતી બગડે બીજા પેલા ઉપર મૂકેલી. આ સ્વાભાવિક વાત કરું છું હું તમને. તો કે શાંતિ જ્યાં જ્યાં વારંવાર શાંતિ ઉપજે છે, એને કીધું એકવાર નહીં, વારંવાર શાંતિ ઉપજાવે છે તે કામ શાંત સંભસ્કરણ છે. આપણે પહેલા એનું વર્ગીકરણ કરી લઈએ, આના બધાના અર્થ સમજી લઈએ. બીજું સંભસ્કરણ શું છે? તો કે સહેજ સંભસ્કરણ શું કરે છે? કે આપણે બીજું લઈએ છીએ, એમાં ભલે આપણે બીજું લઈએ. સહેજ સંભસ્કરણ શું કરે છે? કે સહેજપણું ઉપજે છે તે સહેજ સંભસ્કરણ જાણો. સહેજપણું અને શાંતની અંદર શું ફરક? શાંત એટલે વચ્ચે શાંતિ ઉપજે છે એટલે મનમાં વિચાર પણ હાવ શાંત થઈ જાય છે અને નિરાશ થઈ જાય છે. શાંત. સહેજ એટલે સામાન્ય રીતે આપણે પાણી બધું કામ કરતા હોય તો જ્યારે પાણી ભરવાનું હોય તો સહજ રીતે પાણી ભરાઈ જાય. તમારે મીઠું નાખવાનું તો સહજ રીતે મીઠું નાખાઈ જાય. તમારે સહજ રીતે હલાવવાનું થાય છે, જે ડોયો હલાવવો છે કે એ સહજ રીતે થાય છે. સહેજતા છે એની અંદર. એમાં તમારે બળ નથી કરવું પડતું, વિશેષ કાંઈ નથી કરવું પડતું. આ સાધારણ રીતે સહેજ એટલે સાધારણ, ઓટોમેટિકલી. પણ છતાં એક એને એ થાય છે એનું નામ આપી દીધું સહજપણું. હા, મિકેનિકલ જેવું. એટલે એ સહજપણું કીધું, સહેજપણું. આ સહેજ રીતે થાય છે કે સહજપણું ઉપજવું. આપણે કોઈને વાત કરતા હોય તો સામાન્ય રીતે વાત કરી એની અંદર, ઉકળાટથી વાત કરી એની અંદર, અને કોઈ હોશિયારીથી વાત કરી એની અંદર, બધામાં ફરક હોય. પણ સહેજ વાત કરી એની અંદર કાંઈ પણ પ્રકારનો લોભ નથી, કામ નથી, ક્રોધ નથી, કોઈ આ બાજુના તત્વો નથી. સહેજ રીતે થાય છે. રસોઈ બનાવવામાં જે શીખી છીએ ને એ ત્યારે સહેજ નથી હોતા. આપણે આવડી ગયા પછી જ્યારે રસોઈ સામાન્ય કરવા મળીએ છીએ આપણે તો એ સહેજ હોય છે આપણા માટે. સાયકલ માટે એવું શીખ્યા પછી આ રીતે આને સહેજને સમજાવું છું. હવે ત્રીજું છે શીલપણું ઉપજે છે તે શીલ સંભસ્કરણ જાણવું. શીલપણું એટલે આ કોઈ પણ વસ્તુને આપણે એક પ્રકારના આવરણની અંદર રોકી રાખવી. શીલપણું એટલે કોઈ પણ આવરણની અંદર રોકી રાખવી. તપેલી રાખી છે તો એની અમુક વસ્તુ છે એની બહાર ન જાય. તમે શીલ ક્યારેક થાય કે જ્યારે ચા ઉકળતી હોય, હા, એક આકારની અંદર રહેવું, એમાં રહેવું. એટલે જ્યારે શીલ વિખાઈ ગયું, કેનું શીલ વિખાઈ ગયું કે ચા ઉભરાણ બહાર વહી આવી તો એ શીલ એનું તૂટી ગયું છે. શીલ હવે એ શીલમાં રહી અને જ્યાં સુધી આવી તમે એને ગેસને ધીમો કરી નાખ્યો. ગેસ ધીમો કર્યો એટલે તમને ખબર છે એટલી તપેલી છે ને એટલી ચા છે, એટલે એની બહાર નહીં આવે. એને કીધું શીલપણું. કોઈ પણ વસ્તુને એનાથી વધારામાં ન થાય, મર્યાદામાં. મર્યાદા એમ. ગુસ્સો આવવો જોઈએ ને ગુસ્સાને પાછું શીલપણ. આપણો જે અગ્નિ છે ધારો કે ગેસનો, એ અગ્નિ છે શીલમાં છે. એ જો શીલમાં ન હોય તો આખું ઘર હળગાવ્યું હોય. આમ સમજી લો ને, હે ને? આપણે જે ચા મૂકી છે એ શીલમાં છે,
ઈ જો સીલ એને તૂટી ગયો હોત તો ઈ બધું જ આખું ઉભરાઈ ગયું હોત ને આપણો ગેસ બધો બગડ્યો હોત, પ્લેટફોર્મ હતી બગડ્યો હોત. આવી રીતે બધાને સમજો કે આ રીતે સીલપણું છે કે એટલે સીલપણું ઉપજે છે તે સીલ સંભસ્કરણ જાણવું. આપણે રોકે છે ક્યાંક નું કંઈક, અટકાવે છે તો આ ન કરતો સારું. આ જે જગ્યા છે એમાં આ સીલપણું છે. ચોથું છે સંતોષ સંભસ્કરણ. તે કેવું સંતોષ ઉપજે છે તે સંતોષકરણ સંભસ્કરણ. હવે નામ છે એ રીતે જ કહી દીધું છે, પણ એનો અર્થ શું છે સંતોષનો? કે હવે ચા પીવાઈ ગઈ, હવે મને વધારે નથી જોતી. બહુ ભાવતું તું રસગુલ્લું, ગુલાબજાંબુ કે સમોસું કે પીઝા, હવે ખવાઈ ગયો, સંતોષ થઈ ગયો. એક વસ્તુ એવી થઈ કે ભૂખ હોય અને સંતોષ માનવો. એક ભૂખ પૂર્ણ થઈ ગઈ અને સંતોષ થઈ ગયો. બે રીતે સંતોષને આપણે લઈએ કે ભાઈ મને સંતોષ થઈ ગયો, હવે મારે વધારે નથી જોતું, કારણ કે મારી પરિસ્થિતિ હું સમજુ છું કે મારે વધારે ગળ્યું ખવાય એવું ભાવે છે મને. આ મેંગો ડોલી કે મેંગોનો આઈસ્ક્રીમ અને તાજો છે એટલે બહુ ભાવે છે, પણ મને ડાયાબિટીસ છે એટલે સંતોષ મારે કરવો પડે. અને પહેલાને છે એ કઈ ડાયાબિટીસ કે આ તે નથી, ખવાઈ ગયું અને પછી એને સંતોષ થઈ ગયો, હવે નહીં ખવાય, ઓ ભાઈ હવે હું થાકી ગયો. ઈ મુકાણું એ એક રીતે સંતોષ. હવે સમજણથી જે સંતોષ ઉપજે છે એનું નામ સંતોષ સંભસ્કરણ જાણવું. આમ તો સમજણથી ઉપજે છે, અણસમજણ છે, પરિસ્થિતિ છે એમ નહીં લેતા. સંતોષના બે મેં ભાગ કહી દીધા, પણ આપણે આને અત્યારે એવી રીતે સમજણથી ઉપજે છે આવી રીતે આ પ્રકારે. અને પાંચમું છે ક્ષમતા. તો એની હું કીધું ક્ષમતારૂપ ભાવના ઉપજે છે તે ક્ષમતા સંભસ્કરણ જાણવું. તમે તો ક્રમમાં જ લખી લીધું છે એટલે આજે આપણે ક્રમમાં જ લઈએ છીએ. ક્ષમતારૂપ ભાવના ઉપજે છે. ક્ષમતારૂપ ભાવના એટલે પીરસવા જાય, આપણા છોકરા બેઠા હોય અને દેરાણીના દીકરા બેઠા હોય તો એમાં ક્ષમતા ન હોય તો આપણા છોકરામાં થોડુંક વ્યવસ્થિત રીતે આપીએ ને પેલામાં થોડુંક ઓછું આપીએ, તો એ આ ક્ષમતાનો ભાગ છે. અને એ રીતે જ થાય. એની એટલે એવું કહું છું, સરખું આપો છો, બેને સરખું આપો છો, બેને સરખી રીતે રાખો છો તો ક્ષમતા. બરાબર. આ પાડોશી અરે હારો સંબંધ છે ને આ પાડોશી અરે હારો નથી તો ક્ષમતા નથી તમારી. એના વિકૃત ગુણો છે કે આના સારા ગુણો છે કે એની અરે અત્યારે જોતા નથી આપણે. ક્ષમતાનો અર્થ જ એવો છે કે કોઈ પણ સ્થિતિ હોય, મારો હોય કે તારો હોય, સારો હોય કે ખરાબ હોય, એના પ્રત્યે મારે ક્ષમતા રાખવી. ઈ ક્ષમતાનો ગુણધર્મ છે. વિવેક પાછો ક્ષમતાથી પાછો કે ભાઈ ના તને એની અભિમન્યુને માર્યો છે તો આને મારો વાંધો નથી, માર એમ કે છે, પણ એના હાથમાં હથિયાર નથી. પણ હું કહું છું તને કર્ણને માર, એવું જે કહેવામાં આવે છે કે તારે મારવાનો છે, તો કે એવું તમે અન્યાય કહેવાય. એના હાથમાં છે ને આપણે પેલું કર્યું તો એ કે ઈ તો ક્ષમતાનો વિષય છે. એ કે મારે અત્યારે વિવેકની વાત છે કે મારે અત્યારે વિવેક કરવો પડે ધર્મને બચાવવા માટે. એટલે ધર્મને બચાવવા માટે ખોટું પગલું ભરે. ક્ષમતા એમાં નથી. ક્ષમતાની પણ ઉપર વહી ગયા કૃષ્ણ. ક્ષમતાને તોડી નાખી. ક્ષમતા તો એવી હતી કે હથિયાર ના ઉપાડવા. જાજા યોદ્ધા હોય એક યોદ્ધા સાથે ન લડવું, રાત્રે ન લડવું, આ બધી છે નિયમો હતા. એ ક્ષમતાના હતા નિયમો. આ બધા એ ક્ષમતાના છે. હવે એ આ રીતે આપણે રોડ ઉપર જતા હોય અને ક્યારેક છે એવી સ્થિતિ થઈ હોય કે કોઈ એવો એક્સિડન્ટ થયો, આપણી ગાડીમાં જઈને આપણે લઈ લઈએ છીએ અને હોસ્પિટલે જવાનું થયું, તો BRTS-માં નહીં ચલાવી એવો એક નિયમ છે. પણ તમે એ ક્ષમતા શું છે કે ભાઈ BRTS-માં નહીં ચલાવી, તમારો જે વે છે, રસ્તો છે એમાં જ ચલાવી તમારે, તો તમે BRTS-માં ચલાવી. ત્યારે આજની પરિસ્થિતિ જુદી છે. તમે એવું કંઈક લાગ્યું કે મારે મારા ઘરે નહીં પોગવું અથવા આમ નહીં થાય તો મારા પિતાજીનું માતાનું આવું થઈ જાય એવું છે, તો એના માટે પોગવા તમે BRTS, ત્યારે તમે છે એક વિવેક જુદો વાપર્યો છે અને ક્ષમતાને હેઠે રાખી દીધી છે. ક્ષમતાથી ઉપર વટી ગયા છો. ક્યારેક એવો નિર્ણય લેવો કૃષ્ણએ લીધો છે, અહીંયા થયો છે. તો આવી રીતે આને આપણે જોયું. તો એવી રીતે ક્યારેક આવું થાય સામાન્ય સ્થિતિમાં. સામાન્ય રીતે જે ચાલે છે એને કીધું છે ક્ષમતા. સામાન્ય જ બધું જે છે આમ પેલું સામાન્ય કેમ કીધું, પણ આ બે વચ્ચે કોઈ ભેદ ન સમજવો. હવે આના માટે હું કપડાં લાવીશું ને આના માટે લાવીશું, અને બે વચ્ચેનો કોઈ ડિફરન્સ નથી. એમ આને આ કલર ગમે છે એટલે એ લાવી છે, આને આ કલર ગમે છે, પણ મારો એવો ભાવ નથી કે આ કલર થોડો સસ્તો મળતો તો એ સસ્તો લઈ આવીશું, અને એ મારા છોકરા માટે મોંઘું આવ્યું છે એવું નથી. એની અંદર આ 2000નું આવ્યું છે ને આ 1500નું આવ્યું છે, પણ આને આ કલર ગમે છે એટલે હું લઈ આવીશું. તો
તો એની અંદર એ ક્ષમતા તમે રાખી છે. તમે એવું નથી કીધું કે 2000નું મારા દીકરા માટે, મારા જે દિયર છે એના દીકરા માટે હું 1500નું લાવ્યું. એ હવે એની અંદર એ ક્ષમતાનો એ પાછો ગ્રાફ જુદો થઈ જશે, એની સમજ જુદી થઈ જશે કે એને એ જ ગમે છે. હું આ એને 2000 નહીં 2500ની વસ્તુ લાવું તો એને કલર જ નથી ગમતો, સમજાણ? તો એના માટે કીધું તો એ એની ક્ષમતા કહેવાય એમ. તો આવી રીતે કીધું ક્યારેક એવું બને કે આપને ભાવતી વસ્તુ, બે વસ્તુ હોય, એમાં એક છે એ એને ભાવતી જ નથી અને ઓલાને બહુ ભાવે છે, એટલે એને એ વધારે આપે તો એને એ ક્ષમતા નથી છોડતી, કારણ કે એને એ ભાવે છે એટલે આપે છે, અને એને જ ભાવતું તો નથી આપતી, તો ક્ષમતા એને નથી છોડી. આ પણ પોઈન્ટ જવાના આમાં ઝીણા, કે ક્ષમતા બહુ સૂક્ષ્મ. આ બધા જે આ સ્તંભસ્કરણ છે એ અને જ્ઞાન જ સૂક્ષ્મ છે. આપણું જીવન જ સૂક્ષ્મ છે હાવ. એ ટોડરમલ જેવું જ છે સમજણમાં તો. એટલે આ ક્યારેક ઉદાહરણ આપવું હોય તો ટોડરમલ જેવું છે, પણ સામાન્ય છે. સામાન્ય બુદ્ધિથી આ ઓળખે. કાંઈ વિશેષ બુદ્ધિ તમે કરવા જાઓ એનાથી નથી. સામાન્ય બુદ્ધિ રાખી એનાથી, સામાન્ય બુદ્ધિ એટલે સહજ ભાવે રહેવું તો ઓળખાય. વિશેષ બુદ્ધિ ધારણ કરો ને તો નહીં ઓળખાય. અહીંયા હવે કીધું કે આ રીતે કરીને આ સ્તંભસ્કરણ છે એ જાણવું. આ પ્રકારે 5 સ્તંભસ્કરણની ક્રિયા પંચ અવસ્થાને વિશે વર્તે છે. આ વાત અહીંયા આવી ગઈ. આ પ્રકારે 5 સ્તંભસ્કરણની, જો અહીંયા સ્તંભસ્કરણ લખ્યું છે બરાબર ને, અહીંયા વાંચી લીજો. આ પ્રકારે પંચ સ્તંભસ્કરણની ક્રિયા 5 અવસ્થાને વિશે વર્તે છે. હવે એ આ 5 અવસ્થા વિશે જ હાલે છે, સમજી લો. અવસ્થા મૂકશું ને તો એ અવસ્થા આરવાર રહેવાની છે આપણી. હવે 5 અવસ્થાની ક્રિયા કહું છું, 5 વ્યવસ્થાની ક્રિયા કહું છું. પહેલી અહીંયા કઈ છે આપણી સ્થિતિ છે ને? હા, તો કીધું પહેલી સ્થિતિ વ્યવસ્થા. તે સર્વદા સ્થિતિ વ્યવસ્થા, તે સર્વદા 5 અવસ્થાને વિશે સ્થિતિ સ્થાયી વર્તે છે. સ્થિતિ એટલે સ્થાયી, સ્થિરતા, જેની અંદર સ્થાયી એટલે સ્થિર રહેવું. સ્થાયી છો તમે કે ઘર ફેરવ્યા કરો છો એમ, એટલે બિલાડી જેવું કામ છે કે તમારું હાથી જેવું કામ છે. આ પાંચે ના સંધિ વિશે જ છે. હમણાં એને પહેલા જ કહી દીધું છે કે 5 આ બધું છે ક્યાં વર્તે છે? હા, 5માં વર્તે છે. જો અહીંયા પહેલું કહ્યું. હવે સ્વકાશ ગણથી પંચ વ્યવસ્થા ને પંચ સંભસ્કરણ, આ 10 તત્વો થયા, તેની ક્રિયા 5 અવસ્થાની સંધિ વિશે થાય છે. બરાબર? ઓલી છે પણ સંધિ વિશે આ થાય છે. ઉપર પહેલું પેરેગ્રાફમાં. બરાબર? હા, એટલે આ રીતે. હવે અહીંયા જોઈએ આપણે. અને પછી આગળ કીધું જે અવસ્થાની જેટલી અવધિ ત્યાં સુધી તે વર્તે છે. હું કીધું સ્થાયીતા. જે અવસ્થાની જેટલી અવધિ ત્યાં સુધી તે વર્તે છે. એટલે અવધાજ એટલે માએ કીધું એ રીતે અહીંયા થઈ ગયું કે 4320 શ્વાસ કીધું ને, 60 કીધું કે 20, એક અવસ્થા વર્તે છે. 21600 શ્વાસના આપણે 20 કીધું ને, 4320 એ એક અવસ્થાના શ્વાસ છે. ત્યાં સુધી વર્તે છે, ત્યાં સુધી આય રહે છે. કે સ્થાયીતા એને જાળવી રાખે છે. આટલા સુધી જાળવી રાખે. એ જાળવી રાખવાનું કામ છે સ્થિતિ વ્યવસ્થાનું છે. બરાબર? આ અવસ્થાને જાળવી રાખવાનું. હા, વર્તે છે. દરેક અવસ્થાની સ્થિતિ બેસે તે વખતે ઉદાસી આવે તે ઉદાર વ્યવસ્થા જાણવી. બરોબર. સ્થિતિ વ્યવસ્થા વર્તે છે. બરાબર? હવે ઉદાર વ્યવસ્થા તે ઉદાર નિસ્પૃહીપણું 5 અવસ્થાને વિશે વર્તે. તે દરેક અવસ્થાની સ્થિતિ બેસે તે વખતે ઉદાસી આવે તે ઉદાર વ્યવસ્થા જાણવી. ઉદાસી આવે એટલે આપણે ઊભા થાય કોઈ પણ વસ્તુમાંથી. એટલે અવસ્થા બદલાય એટલે ઉદાસી. એ અવસ્થા વિશે ઉદાસીનતા વર્તાવી દે. એટલે અવસ્થા બદલાવા માટે આપણે તૈયાર થાય. આપણે આવું જ થાય કે હવે ટીવી જોતા જોતા ઉદાસીનતા આવી ગઈ કે નથી જોવું, એટલે ઉદાસીનતા જેમાંથી આવે એટલે બહાર વહી જાય. સમજાણું? પછી કોઈ પણ બીજું કાર્ય કરતા તમે હાલવા જાઓ છો તો આ જગ્યા અહીંયા આ અવસ્થાના વિશે કહે છે, પણ આવું ઉદાસીનતા આવે જ છે. આપણે આ બધું જુઓ, નિરાતે બારીકાઈથી વર્ણન કરશો તો 84 તત્વનો વર્તારો તો દેખાશે જ થઈ ગયો.
ઉદાસીનતા આવે તે ઉદાર વ્યવસ્થા જાણવી. હવે ગલિત વ્યવસ્થા તે ધંધો કરાવનારી જાગ્રત અવસ્થાની નિવૃત્તિ અને પ્રતિ એટલે સામે આવતી બીજી અવસ્થાની પ્રવૃત્તિ વર્તે અને વચમાં સંધિને વિશે ગલિતપણું આવે છે તે ગલિત વ્યવસ્થા જાણવી. સાંભળ્યું? હવે ગલિત વ્યવસ્થા તે ધંધો કરાવનારી જાગ્રત અવસ્થાની નિવૃત્તિ, આપણે જાગીએ છીએ એની નિવૃત્ત કરે છે, ગાળી દે છે, કોઈ પણ અવસ્થાને ગાળી દે છે. મીઠું પાણીમાં જેમ ગળી જાય તો મીઠું ગાળવાનું જે પાણીની અંદર જે તત્વ રહ્યું છે એનું નામ ગલિત છે. ઓગળવાની જે રીત પાણીમાં રહી છે, પાણી અલગ છે, પણ પાણીમાં મીઠું ઓગાળવાની જે રીત છે એનું નામ ગલિત છે. એ રીત એની અંદર ભરેલી છે, એને અલગ કરો તો તમને ખબર પડે કે આમાં ગલિત અવસ્થા મૂકેલી. એમ અવસ્થા વિશે એને ગાળી દેવાની અને રૂપાંતરિત કરવાની. હવે એ મીઠું ગાળી દીધું, હવે કેનું રૂપાંતર? ખારા પાણીમાં અથવા પછી શરબતમાં રૂપાંતર થઈ ગયું. મીઠું તમે સોડામાં નાખ્યું તો એ મીઠાવાળી સોડામાં રૂપાંતર થઈ ગયું. હવે સોડા પીશો તમે. એવી રીતે હવે બીજી અવસ્થા વર્તાવી કે આ ગલિત આ રીતે કામ કરે છે, સમજી લીધું. હવે ગલિત અવસ્થા તે ધંધો કરાવનારી જાગ્રત અવસ્થાની નિવૃત્તિ અને પ્રતિ એટલે બીજી આવનારી સામે આવતી બીજી અવસ્થાની પ્રવૃત્તિ વર્તે અને વચમાં સંધિ વિશે ગલિતપણું આવે તે ગલિત અવસ્થા જાણવી. હવે એની કીધું પાણી અને મીઠા વચ્ચે છે આ ગલિત વ્યવસ્થા. ક્યાં છે? હજી પાણી નથી થયું અને મીઠું મટી ગયું છે. મીઠું મટી રહ્યું છે અને પાણી નથી થયું, એની વચ્ચેની જગ્યા જે થોડીક અમથી છે ને એમાં ગલિત અવસ્થા વર્તે છે. આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. દ્રષ્ટિ ક્યાંથી નીકળે છે? એ કે એટલે કોઈ કે આંખમાંથી નીકળે છે કે ક્યાંથી નીકળે છે? તો કે એની પડદા ઉપરથી નીકળે છે. જોવો છો ક્યાંથી? ચશ્મામાંથી કે તમે, અથવા આપણે આમ જ કહીએ ને કે અરીસો છે સામે, તો એમાં આપણે 10 ફૂટ આમ ઊભા છીએ તો 10 ફૂટ અંદર દેખાય છે, પણ વાસ્તવમાં દેખાય છે ક્યાં? તો એને એ જે પટ છે ને એના ઉપર, સપાટી ઉપર, અરીસાની સપાટી ઉપર. તો આ જગ્યાએ આ ગલિત અવસ્થા વર્તે છે, સપાટી ઉપર. સમજાણું? પાણી અને મીઠાની જે ગળવાની જે સપાટી છે એના વિશે આ વર્તે છે. બરાબર? એટલે આને છે ધ્યાન રાખજો કે આ કેવી રીતે છે તે ગલિતતા. આ ઝીણી બાબતો છે ને એ થોડી છૂટી પડે તો ખબર પડે. આવી રીતે આપણે હોતી ક્યાં છીએ? અંશ તે અંશે આ રીતે જ છે. સંધિ વિશે નથી અંદર, નથી બહાર. જો અંદર હોય તો અંદર 5-10 ફૂટ જગ્યા જોઈ. હું અહીંયા બેઠો છું ને અમે અરીસો મૂક્યો છે, તમારે અહીં 15 ફૂટ જગ્યા થતી હોય તો જગ્યા તો ત્યાં અહીં દિવાલ છે, જગ્યા ક્યાં 15 ફૂટ છે? હું 15 ફૂટ દેખાઉં છું પણ વાસ્તવમાં દેખાતો નથી ત્યાં, હું પડદા ઉપર દેખાઉં છું. એમ અંશ ઘાટમાં છે જ નહીં. અને ઘાટમાં નથી એટલે ઘાટમાં ન એમ નથી એમ ન કહેવાય, કારણ કે અરીસામાં દેખાય છે. આ શરીર હાલે છે એટલે તમે એમ ના પાડી શકો કે નથી એમ. હું અરીસામાં નથી એમ તો ન જ કહી શકું, પણ અરીસામાં કઈ જગ્યાએ છું એવું નક્કી કરી નાખું તો કે એની સંધિ વિશે, પટ એનો જે પટ છે એના ઉપર શું. 2 ઇંચ અંદર હોય ને તો પણ 2 ઇંચ હું અંદર નથી, કારણ કે એ 2 ઇંચ નહીં, 2 mm નો પેલો છે અરીસો, તો 2 mm હું અંદર નથી. જો અંશ 2 mm અંદર હોય ને તો અંદર મરી જ નહીં આપણે, અને 2 mm બહાર હોય તો જીવી જ નહીં. એટલી સરસ રીતે કીધું તો હું દેખાવ જ નહીં. હું જો 2 mm આ બાજુ હોઉં એની તો હું દેખાવ જ નહીં. વાળ ઓળું છું તો હોવું જ નહીં ત્યાં, કે તો અરીસામાં તો છું જ નહીં ને. એટલે એવી રીતે કીધું કે આ અંશની હતી વાત છે, આની સાથે આપણે લેવાનું. અંશ ક્યાં રહેશે? તો કે ઈંડ પિંડની સંધિ વિશે. સંધિ ક્યાં છે? તો જ્યાં ગલિત અવસ્થા લાગે છે ને ત્યાં. અને એ ગલિત અવસ્થા લાગી એટલા માટે જ અંશને આપણે જાણી નથી શકતા. આ ગલિતતા આપને લાગી છે કારણ કે ત્યાં આગળ પહોંચતા આપણી બુદ્ધિ, મન, અંતસ્કરણ જેનાથી આપણે જાણવા જાય એ ગળી જાય છે, એ પીગળી જાય છે. જેનાથી તમે જાણવા જાઓ છો એ પીગળી જાય છે. મીઠાને એક મોટો ગાંગડો લઈ અને સમુદ્રની મધ્ય ગયા આપણે સ્ટીમરમાં, અને ત્યાંથી એને દોરીથી બાંધીને કીધું સમુદ્રનું માપ કાઢી આવી તો હેઠે જતા તે ગળી જાય છે. એમ આ અંશનું માપ કાઢતા આપણી બુદ્ધિ, અંતસ્કરણ બધા, અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત અને આપણા ગુણગણ વગેરે ગળી જાય છે, ત્યાં સુધી પહોંચતા નથી. આપણી સમજણ ત્યાં સુધી નથી પહોંચતી. આ બાજુની સમજણ, ચેતન સમજણ પહોંચે છે કે એનો દોરો ત્યાં સુધીનો છે, એનો દાર. એટલે અહીં કીધું ગલિત.
બરાબર, ગલિતને વધારે સમજાવી, કારણ કે ગલિત ખાસ આ અવસ્થાઓને ઢાળી જ પાડે છે, એટલે ગલિત વ્યવસ્થા જાણવી. હવે કુંભ વ્યવસ્થા તે દ્રષ્ટિ અને સ્મૃતિ આ બંને અવસ્થાને વિશે એકમેક કરી બંધકોષ કરી નાખે, એથી કરી એક બીજી અવસ્થા ઉપજે તે માલમ પડે નહીં, એથી કરી એક બીજી અવસ્થા ઉપજે તે માલમ પડે નહીં. આ પ્રકાર કુંભ વ્યવસ્થાએ કરીને થાય છે. હવે આ વાત સાંભળો, કુંભ એટલી જોરદાર રીતે છે. શું થાય છે કે કુંભ વ્યવસ્થા તે દ્રષ્ટિ અને સ્મૃતિ, આપણી જે દ્રષ્ટિ બહાર છે એની વાત નથી કરી, અંદર જાય છે ને તો આપણે સપનું દેખાય છે, એ દ્રષ્ટિ તો છે ને, એને રૂંધન કરી નાખે છે. કુંભ શું કરી નાખે છે? એને આવૃત કરી નાખે છે, એને બાંધી લે છે. કુંભ શું કરે છે? પાણીને બાંધી લે છે, પાણીને આવૃત કરી નાખે છે, એટલે પાણીને બહાર નથી જવા દેતો. કુંભ ઘડો તો અહીં હા, હમણાં પછી અવસ્થા વિશે આપણે કઈ કઈ વસ્તુ ક્યાં છે એ પાસે અંદર જઈશું. હવે અહીં કીધું તો હું કીધું, કુંભ વ્યવસ્થા તે દ્રષ્ટિ અને સ્મૃતિ આ બંને અવસ્થાને વિશે એકમેક કરી બંધકોષ કરી નાખે છે. હવે સ્મૃતિ એવી છે, દ્રષ્ટિને તો રૂંધી નાખી, એની અંદર લઈ લીધી, એટલે દ્રષ્ટિ હવે બહાર જતી નથી. અત્યારે આ દિવાલ કરી નાખી તો હવે મારી ક્યાં ઓલી બાજુ દ્રષ્ટિ જાય? આ પડદો કરી નાખ્યો તો હવે બહાર ક્યાં દ્રષ્ટિ જાય છે? રૂંધી નાખ્યું ને, પડદાએ મારું રૂંધન કર્યું ને, આપણે રૂંધન. અને એની ક્યાં કરો છો? હમણાં પાપણ આમ કરી નાખો એટલે આની રૂંધી નાખી પાપણ, એટલે હવે બહારનું નથી દેખાતું ને. એ શું કરે છે? અટકાવી દે છે, એ કવર કરી નાખે છે કુંભ, એટલે એને આમ ઢાંકી દે છે, એ ઢાંકી દે. હવે મારે અહીંથી આને જોવાનું, બહાર આને ખોલું, ઢાંકણ ખોલું તો મને બહાર દેખાય, અને આ ઢાંકણ ખોલું પડદા રૂપી તો મને એનાથી બહાર દેખાય. અને એવી રીતે હું અંદર જાઉં ત્યારે મારી દ્રષ્ટિ તો છે સપના વિશે તે, પણ સપના વિશે હું જાઉં ને તો હું મને મારા સુધી નથી પહોંચી શકતા. ત્યાં હું મારા સુધી પહોંચવા જાઉં તો 5 વખત આ મને રૂંધે, મને અટકાવી રાખે, રૂંધન પમાડે. તો મારી સ્મૃતિ એટલે હું છું એની જાણ ભૂલાવી દેશ. એક એની કીધું કે દ્રષ્ટિ, એટલે દ્રષ્ટિને અટકાવી દીધી, એટલે હું મને જોઈ ન શકું. બીજું મને યાદ રહેવું જોઈએ કે હું છું, એને ભૂલાવી દીધું. હું મહેશ થઈ ગયો, મને મહેશ કરી દેશે, રૂંધન કરી નાખ્યું, એટલે ચામડું પહેરાવી દીધું અને મને અંદર નાખી દીધું એવું મને લાગે છે, એટલે હું મહેશ છું એવું તમને કહું છું. પુરુષ છું, સ્ત્રી છું, જે કાંઈ આવો સંસ્કાર છે એ બધું કહું છું. એ બધું મને કોને કરાવ્યું? તે કે સ્મૃતિ ભ્રમ થયો છે. આ જે મારી આ જે સ્મૃતિ હતી મારી, એનો ભ્રમ થઈ ગયો કે હું આ નથી ને, એને હું સમજવા માંડ્યો. એનું કારણ જ કે આ કુંભ વ્યવસ્થા છે. પણ એ તો કીધું ને ટોટલ, આ પહેલા તો ન્યાનું કીધું નહીં, આ પણ એ તો કીધું જ અત્યારે કે ભાઈ પહેલું વસ્તુ એની આ ભૂલાવી. કુંભ ક્યાંથી લાગી? કુંભ વ્યવસ્થા ક્યાંથી લાગી? કે ભાઈ આકાશ તત્વની છે ને, પરમ કારણ દેહમાંથી લાગી ને છેલ્લી છે. તુર્યમાં આવી અને પછી હા હા બરાબર છે. પછી એટલે એ સુસુપ્તિ અને તુર્યની વચ્ચે આવી, એટલે એની અંદર આપણે ભૂલાવી દીધું. કારણ કે આમાં શું થાય? વાયુ તત્વની સાથે આવી ને, તો વાયુ તત્વ કેટલો સમય યાદ રાખીએ કે છે કોઈ પણ સુગંધ કે દુર્ગંધ આગળ લેતું જાય છે, એટલે તરત જ છોડી હોતી દે છે. થોડો સમય લઈ જાય છે પછી છોડી દે, એટલે સ્મૃતિ થોડી રહેશે. પણ આગળ જતા વાયુ તત્વની અંદર શ્વાસો લેવાની આપણે જ્યારથી શરૂઆત કરી, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, એ વાયુ તત્વને કારણે જ આ ઘટના ઘટી છે કે વાયુની અંદર આપણે વહી જાય છે, અને વહી જાય છે એમાં એનું કારણ જે સ્મૃતિ ભ્રમ થઈ જાય છે આપણે. એટલે અંશથી લઈને અહીંયા સુધીમાં નાની નાની વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. હમણાં આપણે કંઈક કાઢ્યું હતું કે ક્યાં મૂક્યું છે, તો કે ત્યાં સ્મૃતિ નથી રહેતી, એને રૂંધન કર્યું. કોની? કુંભ વ્યવસ્થાએ. પછી દ્રષ્ટિમાં આવ્યું નહીં, સામે પડ્યું હતું અને બીજે બધે ગોતતા હતા, સામે ન દેખાણું. આપણે ઘણી વાર આવું થાય તો કે આટલું સામે પડ્યું છે તને દેખાતું નથી, આપણે એમ કહીએ, પણ ઓલી કુંભ વ્યવસ્થા નથી દેખાવા દેતી, એ ઓલા નથી જાણતો. આપણે યાર કારણ કે એવું બોલાચાલી થાય, પતિ પત્ની હોય, છોકરા હોય, તને માં આટલું નથી દેખાતું. હું ઘણી વખત કહું અહીંયા સામે પડ્યું છે નથી દેખાતું, તને દવા જો અહીંયા પડી છે, પણ એ કુંભ વ્યવસ્થા છે, એમાં શું એનો વાંક છે? પણ એને એવું કીધું કે કુંભ વ્યવસ્થાને જાણી લઈએ ને તો આટલું વસ્તુ આપણે એને સાવચેત થઈ જઈએ તો એમાંથી બચી જઈએ. એટલે સ્મૃતિ અને
દ્રષ્ટિને રૂંધન પમાવી દે છે. એટલે એ બંનેને અવસ્થાને વિશે એકમેક કરીને બંધકોશ કરી નાખે છે. બંધકોશ કરવું એટલે રૂંધન કરી દેવું, અટકાવી દેવું, આ કામ કરે છે. હવે પછી એથી કરીને બીજી અવસ્થા કુંભ બંધકોશ કરે, એથી કરી બીજી અવસ્થા ઉપજે તે માલમ પડે નહીં. જાગ્રતમાંથી સ્વપ્ન ક્યારે થાય છે, સ્વપ્નમાંથી સુસુપ્તિ ક્યારે થાય, સુસુપ્ત તુરિયા ઉન્મુની ક્યારે થાય, એ માલમ પડે નહીં. જો એમાં જાગ્રત થઈ જાય અને ખબર પડી જાય કે કુંભ વ્યવસ્થા આવી છે તો ઉન્મુનીને ન આવવા દે અને કુંભને ન આવવા દે, તો હોશિયારી વાપરીએ આપણે. એટલે તરત જાગ્રત થઈ તો અંશની સ્થિતિમાં આવી જાય. પછી અંશ કેવો છે કેવો નહીં એ પછી ખબર પડશે. પહેલાં એમાં ઊભા તો રહેતા થઈ જાય, જગ્યા તો થોડી પોળી કરી નાખી. ડબ્બામાં ઘૂસી ગયા છીએ હવે આપણે ટ્રેનના, અને ફૂલ ગળદી છે, પણ ધીરે ધીરે પામ કરીને જગ્યા તો કરી નાખીએ થોડીક મોટી ઊભા રહેવાની. પછી કોકનું સેરમથી જગ્યા આપતું હોય તો કુલો મૂકી દે, થોડી થોડી સીટ આમ કરીને આગળ ઘૂસી જાય. પણ એકવાર જગ્યા કરતાં તો શીખવું પડશે ને. એટલે એ જગ્યા કરવાનું કે અહીંયા આ બે અવસ્થાની વચ્ચે જગ્યા કરવાની છે, એના વિશે હમણાં થોડીક વાત કરીશ આગળ. હવે કીધું કુંભ વ્યવસ્થા કરીને થાય છે. હવે સામાન્ય વ્યવસ્થા એટલે સામાન્યપણું. પાંચે અવસ્થાના રૂપ વર્તતા પ્રતિ અવસ્થામાં એટલે બીજી બદલાતી અવસ્થામાં વિષમ અસમાન સરખો નહીં એવો ભાવ ઉપજે. આ પ્રમાણે પંચ અવસ્થા આ જે ભાવ ઉપજે છે એ હું કીધું સામાન્યપણું, પણ આમાં કીધું અસામાન્ય, કીધું અસમાન સરખો નહીં એવો ભાવ ઉપજે છે. જો એની કીધું હવે સામાન્ય વ્યવસ્થા એટલે સામાન્યપણું. આ સામાન્યપણું તો એમનેમ જ છે, પણ અસામાન્યપણું ઉપજે છે, અસમાનતા, સરખો નહીં એવો ભાવ, એના વિરુદ્ધનું છે એ સામાન્ય છે. એમ અહીંયા સમજાયું છે. એવું નહીં સમજવાનું અહીંયા કે આ અસમાન સરખો નહીં એવો જે છે એને સામાન્ય કીધું છે, એવું નહીં. એ સામાન્ય કે અસમાન અને સરખો નહીં એવો ભાવ એને એટલે આવો એને વિષમ અહીં કીધું. અસામાન વિષમ એટલે જે વિરુદ્ધ છે એ સામાન્યને સમજાવવા માટે એની વિરુદ્ધ કરે કે સામાન્યને નથી સમજાવી શકતો એટલે વિષમને સમજાવી શકું છું કે એટલે એ ન હોય એવો ભાવ સામાન્ય. એટલે એવું થયું ને કે દરેક અવસ્થામાં આવું બદલાય એટલે આ વિષમ થયું, અસામાન સરખો ભાવ આવે નહીં એ સામાન્ય છે. સરખો ભાવ ન આવે એ સામાન્ય છે. એ વિષમ બધામાં એક સામાન્યપણું ન આવે એ વિષમ. સામાન્ય એક સરખું ના. ધારો કે મને ઊંઘ આવે છે એટલે મારી અવસ્થા બદલાય, જાગ્રત અવસ્થામાંથી પેલામાં ગઈ, પછી પેલામાંથી પેલામાં ગઈ, એમાં દરેક વખતે વિષમ જુદો ભાવ. આ સામાન્ય પ્રક્રિયા છે. આ બરાબર છે. એટલે એને સામાન્ય આ રીતે આપણે કહીએ કે ભાઈ આ દરેકમાંથી જે બદલાય છે, જે વિષમ જે છે, જે એક સરખો નહીં એવો જે ભાવ આવે છે એ સામાન્ય રીતે થાય છે. એ સામાન્ય રીતે થાય છે એ સામાન્ય વ્યવસ્થા છે. બરાબર? હા બરાબર છે. આમાં તો એવી રીતે અહીંયા એ થઈ. હવે અહીં કીધું આ પ્રમાણે પંચ વ્યવસ્થા અને પંચ સંભસ્કરણની ક્રિયા અવસ્થા પલટાય તે સંધિને વિશે થાય છે તે કહી. આ અવસ્થા પલટાય એ સંધિને વિશે થાય છે એ મેં કીધી. હવે મુદ્દો અહીંયા આવ્યો, અવસ્થા પલટાય એટલે સંધિ વિશે થાય છે. હવે આની બીજી બાબતો પછી અહીંયા આપી છે કે ભાઈ આને તમારે જોવું હોય તો પાછું ઉપપ્રકરણ છે એ એનું પાનનું નંબર છે 337 અને થી 39. 337 થી 39 એ ઉલટ ક્રિયાની ઉપપ્રકરણ ચોથું છે કદાચ. હા 337નું જે પેજ છે એમાં છે સ્વકાશગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા એ 10 તત્વોની ઉલટ ક્રિયા. અત્યારે આને આપણે લેતા નથી, અત્યારે સંધિને લઈ છે. આ જગ્યાએ અહીંયા મૂકી દઈએ છીએ. હવે આગળના ક્લાસમાં આ બધા વિષયો આવશે. બરાબર? હવે વાત કરવાની એ છે કે સંધિ વિશે આપણે વિકાસ કરવો. મુદ્દો છે કે સંધિ વિશે વિકાસ કેમ કરવો. એટલે આપણે કીધું કે ભાઈ સંધિ વિશે વિકાસ કરવાનું સામાન્ય છે. એ તમે સંધિ વિશે વિકાસ કરવો હોય તો જવાનું ક્યાં? તો એ કીધું અંકુરમાં. સંધિ વિશે અંકુર જ વિકાસ કરી શકે. અંકુરી ગતિ પ્રાપ્ત કરવાની. ગતિ ક્યાંથી પ્રાપ્ત કરવાની? તો કે ભાલ તિલકમાંથી. મુદ્દો શું છે? ભાલ તિલક. અણિયાળું છે ને
હવે એ કીધું કે આવું કેવી રીતે તમે કહો છો મહેશભાઈ કે સંધિમાં વધારો કરવા માટે અંકુરે થવાનું? તો એનો દાખલો આપું તમને. પહેલો દાખલો એવો છે કે વડ, પીપળો એ બધાના જે ટેટા હોય એ ખાય જે પક્ષીઓ, એની અંદર એ પક્ષીની અંદર એના ઝીણા બીજો જાય. એ બીજો જાય અને એ કોઈ કિલ્લા ઉપર જાય, પથ્થરના મોટા કિલ્લા હોય એની વચ્ચે તે ચૂનાથી બનાવેલા કે જગ્યા પણ ન હોય, અને એના ઉપર એ ચરકે, એના ઉપર એ ચરકે, ચરક ચોંટી જાય, ચરક ચોંટી જાય ને એની અંદર બીજ હોય. હવે બીજ ઓલા પક્ષીના શરીરમાંથી પસાર થઈને આવ્યા છે ને એટલે એ આમે તે ઉગવા માટે તૈયાર થઈ ગયા છે, એટલું એની અંદરથી ઉગાવવાની શક્તિને ધારણ કરી લીધી છે, એના મળની અંદર આવ્યા છે. એટલે હવે એ ત્યાં ચોંટી જાય છે એટલે રાત પડતા જે ભેજવાળું વાતાવરણ થાય છે એ ભેજવાળા વાતાવરણની સૂસે છે, સૂસે છે એટલે એ પછી ત્યાર પછી એ જે છે એ એનું અંકુર કાઢે છે. અંકુરને પકડ ક્યાંથી આવશે? તો અંકુર ગમે એવી ઝીણી અમથી જગ્યા જોવે છે, પહેલાં એનું પરીક્ષણ કરે છે. ઝીણી જગ્યા હોય છે કે જે બે પથ્થર વચ્ચે અથવા કોઈ તિરાડ છે કે જેની અંદર આકાશ તત્વ જાય છે, ખાલી થોડુંક અમથું, વધારે જગ્યા જ નથી. આપણે કીધું બે વચ્ચે જગ્યા જ ક્યાં છે? કે આ અરીસાની ને પહેલાંની વચ્ચે જગ્યા જ નથી. ઉપર પણ તો એ શું થાય છે, એ ઉપર ચોંટી ગયું છે, ત્યાંથી નજીકની જે અને નજીક લાગે છે એવા જે અણુની બે અણુ વચ્ચે જે જગ્યા છે જેની અંદર અવકાશ છે, એ અવકાશને જોઈ લે છે. અવકાશને જોઈ અને એ ગતિ કરે છે. એની અંદરથી પછી એટલું બારીક થઈ જાય છે કે અવકાશની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ ફૂંક મારે છે. એટલે આપણી જે હવા છે ને એ તો જાડી છે, એ અંકુર એટલી ઝીણી ફૂંક મારે છે, એ એટલું પતલું હોય છે, જેને કીધું ને એટલી ઝીણી હવાની એક, એ હવાથી પછી અંદર જાય છે ધીરે ધીરે ધીરે. એ હવા જેવી અંદર જાય છે એમાં વિકાસ એ અંદર અંદર કરતું જાય છે, અને જ્યાં તિરાડો, જ્યાં અવકાશ મળે છે ને ત્યાં એ વળતું જાય છે. એ તોડતું નથી, તોડશે પાછળથી. એ ગતિ કરે છે, જ્યાં અણીને ગતિ મળે છે ને ત્યાંથી ગતિ કરે છે, ઉપર જાય છે, આમ જાય છે, નીચે જાય છે. પણ એને ખબર પડી જાય છે કે આટલી જગ્યા અહીંયા પડી છે, જે અવકાશની જગ્યા છે, જ્યાં વાયુ હજી નથી જઈ શકતો, એની પરીક્ષણ કરે છે. એ સ્થાવર છે, એની અંકુરમાં આટલી સમજ છે કે થોડો સમય જાય, 8-10 મહિના જાય, ત્યાં એની અંદર એવા મૂળિયાને નાખી દે છે અને પછી ધીરે ધીરે એટલું વધારે દે છે કે પછી એનું પોતાનું જે સ્વરૂપ છે, એના જે મૂળ છે એનો એ પછી જથ્થો કરતું જાય છે, એટલે એનું કદ વધારતું જાય છે અને આગળ વધતું જાય છે. એટલે ધીરે ધીરે કરતું પથ્થરની અંદર પણ એ જગ્યા કરી લે છે, પથ્થરમાં જગ્યા પાડી દે છે, તિરાડ પાડી દે છે, મોટી પાડી દે છે, અને ત્યાં એનું પોતાનું મૂળ ઘર બનાવી લે છે. અને એટલા જ પાછા એ બધા જ વિકસે છે. એટલે ઘણી વખત તો તમે જુઓ તો 20-20, 25-25 ફૂટના આવા મોટા જૂના કિલ્લાઓની અંદર આવા ઝાડવા ઉગેલા છે, પીપળા છે, વડલા છે, આવું બધું આપણે દેખાય. એ કયા બીજમાં દેખાય છે? જે ઉમરો છે, જેને આ ટેટું આવે છે અને એની અંદર ઝીણા બીજ છે એવા, અને એ રીતે આ પક્ષીઓ ખાઈ જાય છે, પછી ત્યાં પડે છે. એ હવાથી ત્યાં સુધી નથી પહોંચી શકતા અને એ ચરકમાં જાય છે. તો એની અંદર આ સમજણ છે, તો આપણી અંદર આ સમજણ છે. આપણું બીજું દાખલો છે કે આપણે એવું જ કર્યું છે. આપણે હવે સ્ત્રી ભાગમાંથી પુરુષ ભાગમાં જવાનું. સ્ત્રી ભાગ છે એ રજવાળો છે, એ જાડો ભાગ છે. પુરુષ ભાગ અંકુરવાળો છે. આપણી અંદર બે ભાગ છે, માનો અને બાપનો, અવ્યાકૃત અને નિરંજનનો. નિરંજનની જે સમજણ છે એ સૂક્ષ્મ સમજણ છે. એ સમજણ અંકુરમાં હતી, એ જે મૂળ સ્વરૂપ આપણું હતું એની આ જ રીતે પ્રગતિ કરી છે. અને માના ઉદરમાં અંડકોશ સુધી ગયો અને ત્યાંથી એને પીડા ન થાય એમ કરીને ઘૂસી અને પાછો અંદર ગોઠવાઈ ગયો. એ ગતિ આપણી પણ હતી. આપણે એ ગતિથી જ આ વિકાસ કર્યો છે, તો આપણી અંદર એ ગતિ ભરેલી છે. એટલે પરમ ગુરુએ કીધું કે તું જે ભાલ તિલકની ગતિએ તું આવ્યો છો એ જ ગતિએ તું પાછો જા. અને એટલે ભાલ તિલક અણીવાળું આપી દીધું આપણે, કે આ અણીવાળું ભાલ તિલક છે, એની અંદર સમજ ભરેલી છે કે આ સમજને તું પ્રાપ્ત કર અને એનો વિકાસ કર. કે તો એની અહીંયા કીધું કે વિકાસ કરવાની રીત પણ બતાવી. તે જે રીતે વિકાસ કર્યો તો અંકુરની અંદર જા. અંકુરમાં જવું એટલે રજ ભાગને આપણે બાદ કરી દેવો. જે સમજણનો રજ ભાગ છે, જે અવ્યાકૃતનો છે, એને બાદ કરી દેવો. એને બાદ કરીને અંકુર વિશેની સમજણ રાખવી શરૂઆતમાં, કે અંકુરી ગતિ છે ને એ મારી છે, કારણ કે એ 7મું શરીર છે.
અને અંકુર વિશે જ તે અંશની ચેતનતા છુપાયેલી છે. એટલે અંકુર આ ગતિ કરી નાખે છે. પછી અંકુરી ગતિ અત્યારે આપણી રહી નહીં ને, એટલે ઘાટ ઊંધી આપણે પૂરા થઈ ગયા. એટલે હવે અંકુર આપણે થઈ ન શકીએ એવું આપણે માની લીધું. હવે અંકુર આપણે ન થઈ શકીએ. આ અંકુર જ છે શરીર રીતે. આને અંકુર બનાવી તો આ વિશાળ જે છે એની અંદરથી આપણે રસ્તો કરી લઈએ. આ પૃથ્વીની અંદર વિશાળતા છે, કારણ કે અંકુરમાં બધી સમજણ પડી છે. સુરતા, નૂરતા, અક્કલ, આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા. પહેલાં એ આકાશ તત્વની ઐશ્વર્યતાને પકડે છે અંકુર. આમ ચૈતન્યતા પકડે છે કોને? અહીં આ બાજુ ઉગવા માટે. તો એ કે અંકુર વિશે જે ઐશ્વર્યતા ભરી છે, ઐશ્વર્યતા સજાતી કોની છે? એ કે તો એ કે અવિગત આકાશની. એટલે અવકાશ જગ્યા કરે છે. અવકાશ છે ને એની અંદર જગ્યા કરે છે. તો એવી જગ્યા ક્યાં છે? જો આપણે આ બે પાપણો ભેગી થઈ ગઈ હોત તો આપણે વચ્ચે જગ્યા જ ન પડી હોત તો આપણે જોઈ પણ ન શકે. એટલે આપણે છે એ ચામડી ભેગી હતી ને એની વચ્ચે જગ્યા કરી જોવા માટે. આ વાત સમજો. કૂતરા હોય ને એના બિલાડીના બચ્ચાને અઠવાડિયે પહેલાં 15 દિવસે તો આંખો નથી ખોલતા હોતા, એ ચોંટી ગયેલી હોય. એને અમે નાના હોય તો રમડવા જઈએ તો આને હવે હાથ કેમથી જોશે એમ અમે નાના હોય એટલે આપણે ન થાય. એમ થાય કે આની માં જોઈએ કે છે, આને આ કૂતરું જોઈએ કે છે, આ બિચારું કેમથી જોશે? કારણ કે આપણે આંખ બધી ચોંટી ગયેલી જ લાગે, આંખ દેખાતી નહોતી. પણ એની ધીરે ધીરે વિકાસ કર્યો. એની સમજણ હતી, અંકુરવાળી સમજણ એની ગુમાવી નહોતી હજી, એટલે વિકાસ કર્યો. એ જ વિકાસ નાકમાં છો, એ જ કાનમાં છો, એ મુખમાં છો છે. મુખે ખોલતું નહોતું આપણું, એનો વિકાસ તો મુખે તે પહેલાં શરૂઆતમાં તો થોડું ખુલતું હતું, પણ હવે તો જેટલું ડાગળા ભરવાનું કહીએ ને આપણે, મોટા મોટા કોળિયા ખાઈ જાય તોય તે બટકાઈ ભરી જાય કેટલાને તોય ખુલી જાય એટલું. એમ તો એ વિકાસ થયો છે બધી જગ્યાએ. અને વિકાસ છે બે વચ્ચેની જે થોડી જગ્યા મળીને એમાં આપણે વિકાસ કર્યો છે. આ રીતે વિકાસ કરવું એટલે બે વચ્ચેની જગ્યાનો વધારો કરવો. અને એ વધારો ક્યાં કરવો જગ્યાનો? તો કે સમજમાં. આ ક્યાં છે? તો કે વચ્ચે જે જગ્યા છે એ ક્યાં છે? એ કે સમજમાં. અંકુરમાં જે સમજ રહી છે કે નીચે જવું, નૂરતા અને અક્કલને સાથે લઈ જવું, ઉપર વધુ તો આરત અને સુરતાથી વધુ, તો એ સમજ છે ને એની અંદર. એને આપણે ગણીને એને બહાર કાઢીને, જેમ ગલિત અવસ્થા મીઠું અને પાણીને ભેગું કરે એમાં કયા વિષય રહી છે એને આપણે સમજ્યા ને, બહાર કાઢ્યું ને, એવી રીતે એને બહાર કાઢવું સમજણને. કે સમજણના વિષયમાં મારી એ ગતિ કઈ હતી, એ ગતિને મારે પાછી લઈ લેવી. એટલે અંકુરી ગતિ આપને આવી જાય. આ સમજણનો વિષય છે. આ પરમ ગુરુ જ્ઞાન જે લઈને આવ્યા ને, કોઈ બીજું જ્ઞાન નથી લેવા. તત્વજ્ઞાન નથી લઈ આવ્યા, સત્વજ્ઞાન નથી લેવા, અંકુરી જ્ઞાન લઈને આવ્યા છે. બીજ જ્ઞાન નથી લઈ આવ્યા, ઘાટ જ્ઞાન નથી લઈ આવ્યા. એના પેટામાં બધું આવી જાય છે. એટલે કેવું છે, મૂળ જ્ઞાન અંકુરી જ્ઞાન છે. જે અંકુરથી તું ઉતર્યો છો એ જ અંકુરે તું કેમ પાછો જઈએ? એટલે એ અંકુર એટલે કોઈ સ્થૂળ વસ્તુ નહીં. જ્ઞાન, સમજણ, વિવેક. જેથી તું અહીંયા આવ્યો છો ત્યાં તું ક્યાં સ્થૂળ હતો? આવ્યો ત્યારે તું સૂક્ષ્મ જ હતો ને, જાણે જ આવી છે ને, સમજણ જ આવી છે ને. સમજણે રૂપ ધીરે ધીરે લઈ લીધું. એ અંકુરે નહોતું, અદ્રશ્ય અંકુર હતું પિતાજીના બ્રહ્મરંધમાં. અને પછી દ્રશ્ય થયું છે, અને દ્રશ્ય ઘાટ છો અદ્રશ્યમાંથી. તો તું એ સમજણ લઈને પાછો જા. હવે તું ભૂલતો નહીં. પહેલાં તું ભૂલી નહીં, જે કાળના ખાતામાં જાય એ ભૂલી જ જાય. અને તું કેવલમાં જાય ત્યારે તું ભૂલીશ નહીં. આ સમજણ સહ જાય શીખે. એટલે સમજણ લઈને જવું તો કેવલધામમાં જવાય, અને સમજણ વગર જાય એટલે કાળના ખાતામાં જાય. જ્યાં કર્મ કરેલા હોય એ લઈ જાય. અહીંયા તમે કોઈ પણ કર્મ કર્યા છે તો અહીંયા એ બાદ થઈ જાય છે, કે આ અંકુરી સમજ છે. એટલે પરમગુરુ જે લઈને આવ્યા એ અંકુરી જ્ઞાન લઈને આવ્યા. આના વિશે એક બીજો નાનો એવો પ્રસંગ હતો. એને કીધું કે ભાઈ સમજણ કેવી હોવી જોઈએ? કે સમજણ છે એ અતિ સામાન્ય હોવી જોઈએ. સમજણ છે એ સામાન્ય હોય. સમજણ એટલે એટલું બધું આ ભેળવા માટે હું તમને નથી કહેતો. અતિ હાવ સામાન્ય, ધીરે ધીરે જ સમજવાનું. આપણે જે જીવી છીએ ને એમાંથી જ સમજવાનું. એનાથી બહાર બહુ વૈજ્ઞાનિક નથી થઈ જવાનું. આમાં સામાન્ય જ્ઞાનથી જે સામાન્ય સમજાય. તો કે 8-10 વૈજ્ઞાનિકો ઓલા એન્જિનિયરો હતા, અને કંઈક જંગલની અંદર કંઈક મોટા પાઇપો ને એવું બધું બિછાવતા થાય. અને એમાં એ પાઇપોની વચ્ચેથી એને છે એ અમુક દોરડું કાઢવું હતું, એક વાયરનું. અને પાઇપની લંબાઈ બહુ લાંબી હતી. 2-3 દિવસ એ મહેનત કરતા હતા, એ નીકળતું નહોતું. આમ કરે ને તેમ કરે ને કંઈક પ્લાન કરે ને તો એ થતું નહોતું દોરડું નીકળવાનું. એટલે ત્યાં ઓલો ભરવાડ છે ને એ ગાયો ચરાવવા આવે.
બકરા ને ગાયો ને એ બધું ચરાવે ગામનું. એ 2 દિવસથી 3 દિવસથી જોયા કરે કે આ શું કરે છે કે. પછી એને ચોથા દિવસે એનાથી રહેવાનું નહીં કે તમે આ આટલા દિવસથી એમાં હું મંડાઈ પડ્યા છો કે હું તમને આમાં તકલીફ શું છે કે એ તો કયો. ઓલા 4 દિના ઠાકેલા હોય ને એટલે ગમે એને કહી દઈ કે આ અમારા આ જે છે ને એ કે વાયર એ આ પહેલાંમાંથી પસાર કરો તે કે એ ક્યાં મોટી વાત છે. હવે બોલો કે અમે એન્જિનિયર ભણેલા ગણેલા અને એ મોટી વાત નથી કે. જો સામાન્ય સમજણ કેવી હોય એના માટે કહું છું. એટલે જંગલમાં તો રહેતો હતો એટલે એને ખબર હતી કે અમુક જે છોડ ઓલા વેલા હતા ને એની ડાળીઓ લાંબી લાંબી દોરા જેવી હોય એ લાવી અને એ એની છે એ બાંધી દીધી લાંબી, ઘણી કરી નાખી લાંબી. અને ક્યાંકથી પહેલાંમાંથી ઉંદરડો પકડીને લઈ આવ્યો, ઉંદરડાને બાંધી દીધું અને તરત જ તેને બાંધી અને આ બાજુ પેલું કરી દીધું, બંધ કરી દીધું. હવે પ્રકાશ ભાળ્યો ને એ બાજુ ઉંદરડો દોડીને વહી ગયો અને પેલી બાજુ આ દોડીને વહી ગયો. ત્યાં જઈને હું પકડી લીધો ઉંદરડાને. આ બધાને તો રોજનું થયું, એને કાંઈ ઉંદરડાને પકડવાનું આપણે જેવું ન હોય, સમજાણું? પકડીને ઓલું દોડું અને કાઢીને ઉંદરડાને મૂકી દીધો. પછી ઓલા છેડાએ કીધું હવે તમે આનાથી થોડું જાડું પેલું બાંધતા જ આવે. એટલે એમ કરતાં કરતાં 3-4 વખત છે એની અંદર એનો વિકાસ કરતો ગયો. પેલું આના તો કાઢી નાખ્યા, પછી જાડા જે નાના નાના દોરડાઓ ને એ રીતે કરીને કોશિશ કરી અને એ લાવીને પેલો પછી પાઇપને એટલે જે વાયર મોટો હતો એને બાંધીને આ બાજુ કાઢી લીધો એટલે ઓલા ખુશ થઈ ગયા. આ પાછી ઘટના સત્ય બનેલી છે, એટલે કાલ્પનિક ઘટનાઓ નથી. અમુક છે ને સત્ય ઘટનાઓ આવતી ને જનકલ્યાણમાં એ પહેલાં, તો એમાંથી હું આ વાંચીને લેતો આવું. અમુક જે ઘટનાઓ છે ને એ જનકલ્યાણની અંદર હું પહેલાં વાંચતો, નાની નાની સ્ટોરીઓ હોય એની અંદર, અને એની અંદર આવી બધી ઘટનાઓ આવે. તો એ જે ઘટના થઈ તો એની શું કર્યું, ધીરે ધીરે વિકાસ કર્યો, પણ સામાન્ય વિકાસ કર્યો. આપણે અસામાન્ય બુદ્ધિથી નહીં વિચારવાનું. દહીં મેળવવા માટે ઓલા અસામાન્ય વૈજ્ઞાનિકો અસામાન્ય બુદ્ધિથી વિચારે, અને આપણે દહીં મેળવવા દૂધમાં મેળવવાનું નાખી દઈએ ત્યારે સવારમાં દહીં થઈ જાય. એને તો કેટલું વિચારવું પડે કે કઈ રીતે થયું છે. એમાં પછી એની કમિટી બેહારે આખું. સવારમાં આપણે દહીં આપ્યું હોય ને તો એનું પૃથ્થકરણ કરો ને આ કરો ને તે કરો ને, એવી રીતે એ સામાન્ય વસ્તુ છે. એક પેલો હતો કોઈ વૈજ્ઞાનિક, એનું નામ અત્યારે હું ભૂલી ગયો, તો એને બિલાડીને રાખવા માટે એક કાણું રાખેલું. હવે તો ખબર પડી ગઈ ને. તો પછી પાછું બિલાડીને બચ્ચું થયું તો કે બીજું કાણું પાડી દઉં ને એમ, એટલે નાનું કાણું પાડ્યું એની બીજું એના પેલામાં ઘરમાં. એનો દોસ્તાર આવ્યો, એ કે કેમ આમ કર્યું, આ 2 કાણા કેમ? એ કે આ બિલાડીનું ના, એ કે બચ્ચાનું. એ કે ગાંડા, એ કે આ બિલાડીનું બચ્ચું બે આમાંથી નું આવી કે એકમાંથી તારે બીજું કાણું પાડવાની જરૂર પડી કે અસામાન્ય વિચાર છે ને એ સામાન્ય વસ્તુ ધ્યાનમાં ન આવવા દે. આ વાત એટલા માટે કરું છું કે છે સામાન્ય હાવ. કૈવલધામથી અહીંયા આવ્યા છીએ એ સામાન્ય સ્થિતિમાં આવ્યા છીએ. કૈવલધામ અહીંથી જવાનું એ સામાન્ય સ્થિતિમાં જવાનું, એટલું સામાન્ય તમને કરીને કહું છું કે આ બધી વાત તમને કરું છું એ ગૂંચવાડાવાળી છે, પણ વાસ્તવમાં તો સામાન્ય છે. તમે પહેલાં સમજી લો, બધાને સમજ્યા પછી થાવ સામાન્ય છે. તમને ખબર પડી ગઈ કે આમાં આ જ થાય છે, આમાં આ જ થાય છે, સામાન્ય રીતે દેખાય છે તમને. અરે સમજો ને હવે સાંભળ્યા પછી તો તમને એમ ન લાગે કે હું 5 ફૂટ અંદર છું. અરે સામે જુઓ તો લાલ ફૂલ જુઓ તો એમ લાગે કે આમાં અગ્નિ તત્વનો ભાગ વધારે હશે, કે અગ્નિ તત્વનું બનેલું. તમે કાંઈ પણ જુઓ તો સ્વાદમાં જુઓ તો કે આ ગળ્યું છે તો તમે કહો કે આમાં ભૂમિ તત્વ વધારે છે, આ ખાટું છે તો કે આકાશ વાયુ તત્વ વધારે છે, આ કડવું છે તો એનું આ તત્વ છે. તમને ધ્યાનમાં આવી જાય છે સામાન્ય વાતોમાં. એટલે સામાન્ય બધું જ સામાન્ય થઈ જશે પછી, અને એ સામાન્ય થતાં આપણે આમાંથી નીકળી જઈશું. આ ક્લાસનું આ મહત્ત્વ તમને સમજાવું છું. પ્રસંગ નાના કીધા છે મેં, પણ પ્રસંગના મહત્ત્વ ઘણાય છે. વડલાનું આપણું શરીર બન્યું એ, પેલું ભરવાડવાળું, પછી આ જે વૈજ્ઞાનિકનું કીધું એ, બરાબર. આ થોડા પ્રસંગો નાના છે, પણ પ્રસંગોની અંદર સમજણ જેમ બોલા ટોડરમલની સમજણ છે એવી જ સમજણ છે. એ સામાન્ય સમજણથી સામાન્ય જીવન જીવે છે. સરસ મજાનું. હા, એમાં કોઈને ખબર ન પડે, તમારે વિશેષ કંઈ કરવાની નથી. હા, આપણે જ્ઞાની થવાની જરૂર નથી, કોઈને આપણે શીખવાડવાની જરૂરિયાત નથી લાગતી, કારણ કે આપણે શીખવાડી કેમ નથી. આપણે શું કામ શીખવાડવું, આપણા માટે જ છે ને. આ તો મારે કરવાનું છે ને. હું મારે અભ્યાસ થાય ને એટલા માટે બહુ દાદાને તમને બધાને કહું છું, મારો અભ્યાસ પાકો થાય ને એટલા માટે હું અહીંયા બોલું છું તમારી સામે. એ બાને હું 3 વખત તો તૈયારી કરું ને.
તમને કહેવાનું છે કે મારે 5 વખત તો ગ્રંથ વાંચવો પડે, તો મારે મારો અનુભવ પણ અંદરથી લેવો પડે. એ અનુભવ તમારે સામે રજૂ કરવો પડે. ગ્રંથમાં એનું આપ્યું હોય એવું કાઢવું પડે. ક્યારેક પ્રસંગો તો બધાય ન આપ્યા હોય, તો એ પ્રસંગો કાઢવા પડે. તો મારો અભ્યાસ થાય ને એટલા માટે હું કરું છું. તમને કોઈને શીખવાડતો નથી, સમજાણું? ક્યારેય તમે સત્સંગ કર્યો નથી અને સત્સંગ કરવાનો નથી, પણ આ મારું કરું છું એમાં તમારું આરવાર થઈ જતો તો મારો વાંધો શું છે? હું શ્રીફળ લેવા જતો હતો, બાજુવાળા બેને કીધું મારો છે ગોળ લેતો આવજો ને 500 ગ્રામ. મારે તો જવાનું જ હતું કરિયાણાની દુકાને. પછી મને હું ગયો ને પછી ખબર પડી ગોળના આ ભાવ છે. ફાયદો શું થયો મને? મને નાળિયેરના ભાવની ખબર હતી કે આ નાળિયેર છે એ 30 રૂપિયાનું આવે છે, પણ ગોળના ભાવ તમારે કંઈ પૂછવો નતા. બાજુના બેને મને શીખવાડ્યું કે તું ગોળ લઈ આવ એટલે ગોળ 500 ગ્રામ લાવજે. એટલે મેં કીધું ભાઈ મને 500 ગ્રામ ગોળ આપો નહીં કે લાવો 30 રૂપિયા એમ. મેં કીધું કેમ આ શ્રીફળના તો તમે 30 લ્યો છો ને આના કેમ 30 લ્યો છો? તો કે એના કિલોના 60 છે કે આ શ્રીફળ એકના કે 30 છે, બધું હારવાર ન ગણાય કે. એટલે મેં કીધું બધું અલગ અલગ ગણવાનું હોય. એટલે ગણતરી મને આવડી હારવાર. એનું એ લાવ્યો તો મને ગોળના ભાવની ખબર પડી, ગણતરી આવડી કે આનું નાનું જુદું હોય એમ. એટલે બધું એક હરખું નહીં ગણી લેવાનું એમ. એટલે આવી રીતે આપણે મારું પાકું થાય એના માટે તમારું થઈ જાય. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.